હવે એલન મસ્કે જ્યારે પાર્ટી બનાવી તો એનું ફાઇનાન્સ સંભાળવાની જવાબદારી છે એ ભારતીય મૂળના વૈભવ તનેજાને સોંપવામાં આવી છે। દુનિયાના સૌથી ધનિક એલન મસ્કે તાજેતરમાં અમેરિકા પાર્ટી બનાવવાની જાહેરાત કરી અને એમાં એક મહત્ત્વની વાત એ સામે આવી કે મસ્કની રાજકીય પાર્ટીનું જે ફાઇનાન્સ છે એ ભારતીય મૂળનો એક યુવાન સંભાળવાનો છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે એલન મસ્કે રૂપિયાના કોથળા ખુલ્લા મૂકી દીધા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે પોતાના એક્સ પ્લેટફોર્મનો પણ ભરપૂર ઉપયોગ કર્યો હતો અને તે વખતે ટ્રમ્પ અને એલન મસ્કની દોસ્તીની વાતો કહેવામાં આવતી હતી। પરંતુ જેવા સત્તા ઉપર આવ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની વચ્ચે વિખવાદ ઊભો થયો અને ટ્રમ્પે જ્યારે ઘણી બધી ધમકીઓ આપવા માંડી ત્યારે તાજેતરની અંદર એલન મસ્કે 5 જુલાઈના દિવસે અમેરિકા પાર્ટી બનાવી અને લોકોની આઝાદી માટે આ પાર્ટી બનાવી હોવાનું એલન મસ્કે જાહેરાત કરી। હવે એલન મસ્કે જ્યારે પાર્ટી બનાવી તો એનું ફાઇનાન્સ સંભાળવાની જવાબદારી છે એ ભારતીય મૂળના વૈભવ તનેજાને સોંપવામાં આવી છે અને આ વૈભવ તનેજા ટેસ્લાના ચીફ ફાઇનાન્સ ઓફિસર પણ છે। તાજેતરમાં જ એક એવો આંકડો સામે આવેલો કે વૈભવ તનેજાની જે કમાણી છે એ ગૂગલના સુંદર પિચાઈ અને માઇક્રોસોફ્ટના સત્ય નડેલા કરતાં પણ વધારે છે। હવે આ વૈભવ તનેજા છે એ મૂળ દિલ્હીના છે। એમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી CA કર્યું હતું અને કેરિયરની જે શરૂઆત છે એ પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સથી કરેલી અને 2016માં સોલાર સિટી કંપનીમાં જોડાયા અને એ કંપનીને જ્યારે ટેસ્લાએ ટેક ઓવર કરી લીધી ત્યારથી વૈભવ તનેજા ટેસ્લાની સાથે જ છે અને એલન મસ્કના એકદમ વફાદાર માણસ તરીકે કહેવામાં આવે છે। તો આ એક ભારતીય મૂળના યુવાનની સિદ્ધિ છે કે જેણે અમેરિકાના બોસ અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો વિશ્વાસ જીતી લીધો છે। કારણ કે આ કોઈ લાખ કરોડનો કારોબાર નહીં હોય, આ અબજો ડોલરનો કારોબાર હશે અને એ જવાબદારી ટોટલી વૈભવ તનેજા સંભાળવાના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।